ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 7 ની અંદર એક નવો વિષય ચાલુ કરી છે, વિજ્ઞાન. ગુજરાતી વિષય આપણે પૂર્ણ કરી લીધો છે. વિજ્ઞાનમાં બહુ ધીરે ધીરે શરૂઆત કરી છે. 18મો પાઠ, દૂષિત પાણીની વાર્તા, વેસ્ટ વોટર સ્ટોરી. તો દૂષિત પાણીની વાર્તાથી આપણે આગળ વધી છે. ચાલો, તો જે લખાવું એ અહીંયા તમારે મારી સાથે સાથે તમારી નોટબુકમાં લખવાનું છે અને પછી રફ અને બાકી બંનેમાં તમારે હોમવર્ક કરવાનું છે. તમારી સાથે સાથે લખતા જજો મિત્રો. ચાલો, 22 માર્ચ વિશ્વ જળ દિવસ. 22 માર્ચ વિશ્વ જળ દિવસ. બીજો મુદ્દો, એક અહેવાલ મુજબ આશરે 1 બિલિયન, એક અહેવાલ મુજબ આશરે 1 બિલિયન, 1 બિલિયન એટલે કે 1 અબજ, 1 બિલિયન એટલે કે 1 અબજ લોકોને, 1 અબજ મનુષ્યોને પીવા માટે પાણી નથી. એક અહેવાલ મુજબ 1 અબજ લોકોને પીવા માટે પાણી નથી. ત્રીજો મુદ્દો, વસ્તી વધારો, પ્રદૂષણ, ઔદ્યોગિક વિકાસ, ગેરવ્યવસ્થા અને બીજા ઘણા બધા પરિબળોને કારણે પાણીની અછત વધતી જાય છે. વસ્તી વધારો, પ્રદૂષણ, ઔદ્યોગિક વિકાસ, ગેરવ્યવસ્થા અને બીજા ઘણા બધા પરિબળોને કારણે પાણીની અછત વધતી જાય છે. નેક્સ્ટ, ચોથો પોઈન્ટ, પાણી શુદ્ધિકરણ. પાણી શુદ્ધિકરણ એ બધા પ્રદૂષકોને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલા, પાણી શુદ્ધિકરણ એ બધા પ્રદૂષકોને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલા દૂર કરવાની પ્રક્રિયા છે. આ પ્રકારની ક્રિયાવિધિ એ સામાન્ય રીતે સીવેજ ટ્રીટમેન્ટ તરીકે ઓળખાય છે. આ પ્રકારની ક્રિયાવિધિ સામાન્ય રીતે સીવેજ ટ્રીટમેન્ટ તરીકે ઓળખાય છે. પાંચમો મુદ્દો, સીવેજ એટલે કે ગટરનું ગંદુ પાણી. કૌંસમાં લખજો, સીવેજ એટલે કે ગટરનું ગંદુ પાણી, કૌંસ કરો. એ પ્રવાહી કચરો છે. સીવેજ એ પ્રવાહી કચરો છે. તેમાંના મોટા ભાગનું પાણી એ દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો ધરાવે છે. તેમાંના મોટા ભાગનું પાણી એ દ્રાવ્યો અને નિલંબિત દ્રવ્યો ધરાવે છે. આ દ્રવ્યોને પ્રદૂષકો કહે છે. લખો, સીવેજ એ પ્રવાહી કચરો છે. તેમાં મોટા ભાગનું પાણી દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો ધરાવે છે. આ દ્રવ્યોને પ્રદૂષકો કહે છે. છઠ્ઠો મુદ્દો, પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયામાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયામાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.
જે પ્રદૂષિત પાણીને દૂષિત કરતા ભૌતિક, રાસાયણિક અને જૈવિક ઘટકોને દૂર કરે છે. જે પાણીને પ્રદૂષિત કરતા ભૌતિક, રાસાયણિક અને જૈવિક ઘટકોને દૂર કરે છે. 7મો મુદ્દો, નદીનું પાણી કુદરતી પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ થાય છે. નદીનું પાણી કુદરતી પ્રક્રિયા દ્વારા શુદ્ધ થાય છે. જે પ્રમાણે સીવેજ ટ્રીટમેન્ટ પ્રક્રિયામાં કરવામાં આવે છે. 8મો મુદ્દો, ખુલ્લી ગટરો ઉભરાય છે ત્યારે રસ્તા પર તથા મકાનની આજુબાજુ ગંદુ પાણી વહે છે. ખુલ્લી ગટરો ઉભરાય ત્યારે રસ્તા પર તથા મકાનની આજુબાજુ ગંદુ પાણી વહે છે. ચાલો મિત્રો, આજે આપણે 1 થી લઈને 8 મુદ્દા પાઠની અંદર મુદ્દા નંબર 1 થી લઈને 8 એ કહેલા છે, જે તમારે તમારી રફ અને પાકી બંને બુક્સમાં